મોટિવેશન પાછળ દોડવાનું બંધ કરો. આજકાલ બધા મોટિવેશન તો શોધે જ છે. કોઈ વિડીયો જોઈને મોટિવેશન થાય છે, મોટિવેટ થાય છે, અથવા કોઈ કોટ્સ અથવા સુવિચાર વાંચીને પણ મોટિવેટ થાય છે, તો કોઈ સ્પીચ સાંભળીને પણ એનર્જી લેવી. અને પ્રોબ્લેમ શું છે ખબર છે? મોટિવેશન આવે તો છે અને જતું પણ રહે છે. સવારમાં મોટિવેટ થાવ, સાંજે મૂડ ઓફ થઈ જાય અને એક દિવસ જીમ જાઓ, પછી 3 દિવસ સ્કીપ અને એક દિવસ પ્લાનિંગ કરો, પછી એક્શન ઝીરો. આ કારણ કે મોટિવેશન કોઈ ફિલિંગ છે. હા મિત્રો, કારણ કે મોટિવેશન એક ફિલિંગ છે અને ફિલિંગ રોજ સેમ હોતી નથી રહેતી. ફિલિંગ તમારી ડેઈલી ચેન્જ થતી હોય છે. ક્યારેક મૂડ ઓફ હશે, ક્યારેક નહીં પણ હોય, ક્યારેક એનર્જી તમારી હશે, ક્યારેક થાક પણ લાગશે અને ક્યારેક કોન્ફિડન્સ પણ હશે, ક્યારેક તમને ખુદના સેલ્ફ ડાઉટ પણ આવશે. જો તમે મૂડ પર કામ કરશો તો લાઈફ ક્યારેય સ્ટેબલ નહીં બને. એટલે વિનર્સ મોટિવેશન પર નહીં, તે ડિસિપ્લિન પર જ ચાલે છે. ડિસિપ્લિન એટલે શું ખબર છે? મન ન હોય તો પણ કામ કરવું, થાક લાગે અથવા થાક લાગતો હોય તો પણ ઊભા થવું, કોઈ જોઈ રહ્યું ન હોય તો પણ એફર્ટ આપવું, રિઝલ્ટ મોડું આવે તો પણ ચાલવું રાખવું. હા મિત્રો, રિઝલ્ટ આવે કે ના આવે, તમારું કામ તમારે ચાલુ જ રાખવું. ડિસિપ્લિન મોટિવેશન તમને સ્ટાર્ટ કરાવે છે. હા મિત્રો, ડિસિપ્લિન શું છે સમજી ગયા? મોટિવેશન તમને સ્ટાર્ટ તો કરાવે છે, પણ ડિસિપ્લિન તમને ફિનિશ કરાવે છે. ઘણા લોકો સ્ટાર્ટ કરે છે, થોડા લોકો કમ્પ્લીટ કરે છે અને ડિફરન્ટ ટેલેન્ટમાં નથી. ડિફરન્સ હંમેશા ડિસિપ્લિનમાં છે. કોઈ એક સ્ટુડન્ટ હોય, રોજ 2 કલાક સ્ટડી કરે, મન હોય કે ના હોય. એક ક્રિએટર રોજ વિડીયો બનાવે, વ્યૂઝ આવે કે ના આવે. એક બિઝનેસમેન છે, રોજ ઇમ્પ્રુવમેન્ટ કરે, પ્રોફિટ હોય કે લોસ. હા મિત્રો, અને એક જે માણસ હોય છે પ્રેક્ટિસ કરે જ છે. ક્લેપ, હા મિત્રો, તાળીઓ હોય કે સાયલેન્સ, ક્લેપ હોય કે સાયલેન્સ, એ લોકો એક દિવસ તો જીતે છે. શા માટે ખબર છે? કારણ કે તેઓ ફિલિંગ્સ નહીં, સિસ્ટમ ફોલો કરે છે. યાદ રાખજો, તમે રોજ મોટિવેટ ફીલ નહીં કરો, પણ રોજ ડિસિપ્લિન પણ રહી શકો છો. મૂડ નહીં હોય તો પણ 20 મિનિટ કામ કરો, એનર્જી ઓછી હોય તો પણ સ્ટાર્ટ કરો. પરફેક્ટ ડે નથી પણ થોડું, હા મિત્રો, પરફેક્ટ ડે નથી તો પણ થોડું કરો. સ્મોલ એફર્ટ્સ બેટર છે, નો એફર્ટ્સ, કારણ કે કંઈ કરવા ન છતાં. હા મિત્રો, કેટલાક લોકો એવા પણ હોય છે કે કાલથી શરૂ કરીશ, મન થાય ત્યારે કરીશ, ટાઈમ મળશે ત્યારે કરીશ. પણ ડિસિપ્લિન માણસ કહે છે કે હવે હું કરીશ, થોડું કરીશ પણ ડેઈલી કરીશ તો ખરા. જેટલા તમે ઓર્ડિનરી માણસ વિશ કરે છે, ડિસિપ્લિન માણસને હંમેશા જીતાડે છે. તો આજથી જ મોટિવેશન વિડીયો ઓછા જુઓ, રૂટીન વધારે બનાવો, અલાર્મ મૂકી દો, ટાઈમ ફિક્સ કરી દો, હેબિટ તમારી જે પણ હોય છે સેટ કરો, એક્સક્યુઝ ઓછા કરો. કારણ કે સક્સેસ સડનલી નથી હોતો. હા મિત્રો, સક્સેસ ડાયરેક્ટ નથી આવતી, રોજના ડિસિપ્લિનથી બને છે. મોટિવેશન તમને 2 દિવસ ચલાવશે, પણ ડિસિપ્લિન આખી લાઈફ તમને જીતાડશે. તો મિત્રો, ક્યારેય પણ મોટિવેશનના સહારે ના જીવતા, ડિસિપ્લિનથી કામ કરજો તો સક્સેસ જરૂરથી મળશે. સૌને મારા હર હર મહાદેવ.